તો સુરતમાં ચિરાગ ગોટીના એક આતંક બાદ વધુ એક આતંકનો ખુલાસો સામે આવ્યો। તેની ધરપકડ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો। ભોગ બનેલા લોકો હવે ખુલી અને સામે આવી રહ્યા છે। પીડિત જિગ્નેશ વ્યાસ સહિતના ભોગ બનેલા લોકો સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને ચિરાગ ગોટીના કરતૂતોની રજૂઆત કરી। જિગ્નેશ વ્યાસે કહ્યું કે ચિરાગ ગોટીએ તેના રૂપિયા સહિત સંપત્તિઓ જબરદસ્તી પચાવી પાડી હતી। મારા કરોડો રૂપિયાના વ્યવહારને જીરો કરી મારા મા બાપ મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે। એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે।